દિલ્હીમાં બ્લાસ્ટ અને બ્લાસ્ટ બાદ જે છે અમદાવાદ શહેર પોલીસ સતર્ક થઈ છે. સીધી વાત કરીશું અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક સાથે. સાહેબ, શું કામગીરી હાથ ધરવામાં આવી છે અને કેવા પ્રકારની કામગીરી આખા શહેરમાં? દિલ્હી મેં જે બ્લાસ્ટ થયા છે આજે એના અનુસંધાને આપણે અમદાવાદમાં પણ હાઈ એલર્ટ કર્યા છે. પોલીસ થોડા સેન્સિટિવ એરિયાને વ્યવસ્થિત પેટ્રોલિંગ કરે. અત્યારે વાહન ચેકિંગ પણ ઇફેક્ટિવ પોલીસ કરી રહી છે અને આપણે જાતે આવ્યા છીએ જોવા માટે કે પોલીસ વ્યવસ્થિત કામ કરી રહી છે કે કેમ. સર, પોલીસ અને પબ્લિકને પ્રજાનો શું સંદેશો આપવા માંગશો આ વાતાવરણ વચ્ચે? સંદેશ એટલા છે કે લોકો થોડું એલર્ટ રહે. એની આસપાસ કોઈ એવા કોઈ શંકાસ્પદ માણસ જણાઈ આવે, કોઈ રહેતો હોય, કોઈ ભાડા ઉપર કે એવું કંઈ હોય તો પોલીસને તાત્કાલિક જાણ કરે. જે CCTV આપણે ખાસા લગભગ 30,000થી ઉપર પ્રાઇવેટ લોકોના સહયોગથી CCTV લગાડ્યા છે. એમાં લોકો વધારે CCTV ઓર લગાડવા માટે પોલીસને મદદ કરે એવી પણ અપીલ છે. તો આ અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક જે જગ્યા ઉપર પેટ્રોલિંગ ચાલી રહ્યું છે ત્યાં તમામ જગ્યા ઉપર અમદાવાદ શહેર પોલીસ કમિશનર ખુદ જે છે અત્યારે રસ્તે આવ્યા છે અને કેવા પ્રકારનું ચેકિંગ ચાલી રહ્યું છે નિહાળી રહ્યા છે. સાથે જ તે શહેરની અંદર લાગેલા જેટલા પણ CCTV કેમેરા છે તેના દ્વારા પણ આખા શહેરમાં મોનિટરિંગ ચાલી રહ્યું છે. કેમેરામેન તુષાર સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ.